નમસ્કાર. આજ વાડીએ હતો તો મન થઈ ગયું લાઈવ થવાનું. હા જો ઓર્ગેનિક આપણે ભેં ગાયું પછી દેખાડી ક્યારેક, પણ ઓર્ગેનિક થાય કેવડા મોટા. આ ભીંડો જો કેવડો છે એમ તમને ઓમ ખબર પડે કે નહીં, પણ આમ ફૂટ પોણો ફૂટ નહીં પણ અડધા ફૂટથી વધારે છે કે નહીં એવા ભીંડા થાય ઓર્ગેનિક કરો ને એટલે. જો અને એક દૂધી છે અહીંયા અમારે. મેં કીધું દૂધી એટલે કાયદેસર 2.5 ફૂટની છે એવી જ દૂધી થઈ. જોવો તમને એમ નહીં ખબર પડતી હોય ફોનમાં, પણ આમ તમે એનું માપ કાઢો ને આમ. તો હું અત્યારે જો આમ મારા લેવલમાં તમે જુઓ ને તો તમને ખ્યાલ આવે હું બેઠો છું અને આ દૂધી છે. આમ થોડીક અહીંયા જરીક ધરતીથી થોડીક ઊંચી ગણી, આમ ઉપર ગણી તો હું બેઠો છું એથી ઊંચી છે. આવડી દૂધી છે. તો આવું બધું છે ને, આ ઓર્ગેનિક છે આપણે વાળીએ તો. ભીંડા એવડા અને બધું ભેળાઈ જાય થોડુંક, કાંઈ દવા બવાનું નાખીએ એટલે. કારેલા ગલકું તમે જુઓ કેવડું જુઓ લ્યો. આમાં બહુ નહીં ખબર પડતી હા કેવડી સાઈઝ છે, પણ ઓમ તમે જુઓ તો એમ લાગે બહુ જબરું છે. આમ તમે ખાલી જુઓ ને તો તમને એમ થાય કે ગલટું થઈ ગયું છે બિચારું, બીમાં કાંઈ આવી છે. આવું ખાતર નાખવાનું. આ બધું સોળા ઓલું ઓલી બાજુ છે પાર. આ રીંગણી છે, શિયાળે આવશે, તૈયાર થઈ રહી છે, હાજ ઢળે છે. અને હાકર ટેટી વાવી છે, આમ હેરડી વાવી ઓલી જો રહી તમને દેખાતી હોય તો એ હેરડી છે. હાલ વાડ ખાલી ખાવા પૂરતી. આ બધું બકાલું જામી ગયું ખાવ. એટલે જેને માતાજી દયા હોય ને વાંધો ન હોય ને એને ઓર્ગેનિક કરાય. અડધું બગડે અડધું થાય. કારેલા બધું છે. ભીંડા ફાટીને ધોવાડે ગયા. એક વેચથી મોટા ભીંડા છે. અને આ બધું છે, આમાં ઘણું છે. પાલક એવડા પાંદડા, આ ફાફડા છે આમ ઓલી બાજુ. અને આજે એમ મન થઈ ગયું ભેં પાસે જાઉં. આપણો બંગલો છે આ. હજી બધું હાલે છે ધીમું ધીમું. સ્વિમિંગ પુલ બનવાનું ચાલુ છે, છોકરાઓનું બની ગયું છે. હજી એને લાદી લાગે છે, કમ્પ્લીટ થઈ જાય ને પછી મજા આવશે. છોકરાના હે આમાં. આ છોકરાને નાવાનું બની. આ મોટું છે, એ તો બહુ મોટું છે. કલકલીઓ આ છોકરા જો રમે છે અટાણે, મજા કરે. ભવ્યરાજ ને બધા. એકવાર વળી ઝૂમ થઈ ગયું પછી નથી થતું હવે ભેળું. મારું કયું નથી કરતું બહુ નેટ. હવે ઝૂમ થઈ ગયું તો ઓલું નથી થતું. આમ છે, હા થઈ ગયું. અહીંથી જવા હે ને. હા આપણી મગફળી ઊભી છો. તમને મગફળી એ દેખાડ દો. આજ મોજ આવી છે. ભવિરાજ આ મગફળી ભૂકા કાઢે એવી થઈ છે. જો બધું પાટલા ભેગા થઈ ગયા છે. જો ઠેઠ આમ આપ દેખાય ત્યાં સુધી આપણું છે આ બધું. આમે તમને જ્યાં સુધી દેખાય ને છેલ્લે ત્યાં સુધી આપણું છે. અને આ આપણે ગોડાઉન બનાવી નાખ્યો ગાયું ભેહુંને સારા માટે ભરવા થાય. લખનલાલજી હાલ તું આ લઈ લે ફોન, હું દેખાડું જરાક માઠુડા અમે. અરે પણ
આપણી હેતુડી હો, આપણી ગાય. ગોરી અહીંયા ગોરી ગોરી આવી ને તો બાપ આવી રીતે આવે છે, મજા આવે બહુ આવી. હા 1000 હો આપણી હેતુડી બાપ હેતુડા હેતુડી. ઈંગ ડારા ઈંગ હાથ લંબાવી ગાયું જટા જટ ગોળ મંડાણો યુદ્ધ બાપ હેતુડા હેતુડા. કેટલા જોડાણા છે, ઘણા જોડાઈ ગયા. હા કો મારે ઘરનું દૂધાનું હોય તો બીજું શું હોય હવે આમાં. બાકી તો બધું જરૂરી છે, પણ આમ મજા આવે આવવામાં જ, આનંદ આવી જાય આવવામાં આવી ને ત્યારે. આ બધી એની જોક છે. ગાયને ભેંસને ગાયને ફરવું હોય ને તો આમાં હું કૂદકા મારે ફરે બધું કરી શકે. એના આટા મારો હોય તો સૂટામાં બહાર આ જાળી લગાડેલી રહી ને એમનું બધે આ જાળીમાં આ નજીક વાળી હો. અને આ મોટું એનું છે ગોડાઉન જેવું, આમાં એને રહેવાનું. આમાં હેતુડા 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 હેતુડી હેતુડી હેતુડી. આંગણે દૂજાણા ગોરી ગાયના હેતુડા હેતુડા. ગમ કે છે જ્યાં વલુણાના હેતુડા. ગમકાર મેલો નામે. હું છે ને પેલા ભેહું સરતો ને ત્યારે અહીંયા કવિતાઓ લખી નાખતો ઘણી વાર. આમ ડુઓ આવે ને ભેહું ગેરમાં તો આવી રીતે આમ આમ કરીને ડુઆ લખી નાખતો. આમ કરીને ડુઆ લખી નાખતો. તો ડાયરાને રામે રામ. હવે આને પૂરું કરવું છે, પણ હે લખમણ આને પૂરું ક્યાંથી કરવાનું ફિનિશ?